वन અને પર્યાવરણ મંત્રીની સૂચના બાદ તંત્ર એક્શનમાં આવ્યું। ઓલપાડ તાલુકામાં કેમિકલયુક્ત પાણી છોડતા ઉદ્યોગો સામે કાર્યવાહી તેજ। તાલુકા વિકાસ અધિકારીએ સરપંચ તલાટીને સૂચના આપી। ઔદ્યોગિક એકમોમાંથી દૂષિત પાણી ખાડીમાં છોડાતા TDSમાં વધારો થયો છે। જે ગામોની હદમાં ઉદ્યોગો આવ્યા એ ગામના તલાટી સરપંચ તકેદારીના ભાગરૂપે સર્વે કરવાની સૂચના આપવામાં આવી છે। તાલુકાના વિવિધ ગામોમાં જે રીતે ખારી કાંસ વગેરેમાં જે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે એ અંગેની ફરિયાદ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલને થતાં તેમના દ્વારા અમને સૂચનામાં આપવામાં આવેલ કે જે જગ્યા આવા પ્રશ્નો છે ત્યાં GPCBના અધિકારી સાથે જઈને રેડ કરીને વાસ્તવિકતા શું છે તે જાણીને વિગતવાર માહિતી આપશો। તેના અનુસંધાનમાં અમે 2-3 જગ્યાએ રેડ પાડી હતી। એ રેડમાં ઘણા કારખાનેદારો વોટર જેટનું પાણી સીધું બોર્ડમાં છોડતા હતા। જે બાબત મંત્રીશ્રીને ધ્યાનમાં આપ્યા તેમણે સાયન્સ સુગર ફેક્ટરી ખાતે 200 થી 300 કારખાનેદારોને બોલાવીને એમની સાથે મિટિંગ રાખીને GPCBના અધિકારી સાથે ભેગા રાખી એમને સાથે મિટિંગમાં વિસ્તૃત ચર્ચા કરી અને સ્પષ્ટ કડક સૂચના આપી છે કે જો આ પ્રકારનું કોઈ ગુનાહિત કૃત્ય કરશો તો એમને છોડવામાં ન આવશે અને પોલીસ